નમસ્કાર, સ્વાગત છે આપનું। હું છું સમીર। દેશમાં કોરોનાનો ઘણો કેર છે, આવામાં માસ્ક સૌથી મોટું હથિયાર છે। અમે તમને વારંવાર અપીલ કરીએ છીએ કે તમે માસ્ક પહેરો અને આ અંગે ન્યૂઝ 18એ એક ઝુંબેશ પણ શરૂ કરી છે, #માસ્ક પહેરો। તમે પોતે પણ એ પ્રતિજ્ઞા લો કે જ્યાં સુધી આ મહામારી છે ત્યાં સુધી તમે માસ્ક નહીં ઉતારો। માસ્ક યોગ્ય રીતે પહેરો, માસ્ક છે, મજાક નથી। તો સમાચારમાં આગળ વધીએ તો ધોરણ 12ની પરીક્ષા મુદ્દે આજે રાજ્ય સરકારનો નિર્ણય। થોડી વારમાં શિક્ષણ મંત્રીની પ્રેસ કોન્ફરન્સ। ધોરણ 12ની પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે। પરીક્ષા કેવી રીતે લેવાશે તે મુદ્દે સરકાર કરશે ચર્ચા। 2 દિવસ અગાઉ તમામ રાજ્યોના શિક્ષણ મંત્રીઓની જે બેઠક થઈ હતી અને આ બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે ધોરણ 12ની પરીક્ષા લેવામાં આવશે। વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા ગીતા મહેતા પાસેથી। ગીતા, શું છે વધુ જાણકારી? 4 વાગે બેઠક શરૂ થવાની છે? જી 4 વાગે પ્રેસ કોન્ફરન્સ શરૂ થશે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જાહેરાત કરશે। 2 દિવસ અગાઉ જે તમામ રાજ્યોના શિક્ષણ પ્રધાન સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રીની બેઠક થઈ હતી, તેમાં સીબીએસઈ બોર્ડ પણ હાજર હતું। સીબીએસઈ બોર્ડ એવો નિર્ણય કર્યો છે કે સીબીએસઈ બોર્ડના જેટલા પણ વિદ્યાર્થીઓ છે તેની 12મા ધોરણની એક્ઝામ લેવાશે। જ્યાં સુધી રાજ્યની વાત છે ત્યારે તમામ રાજ્યોને પોતપોતાની પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ વિદ્યાર્થીઓના આગામી ભવિષ્યને ધ્યાનમાં રાખીને 12મા ધોરણની પરીક્ષા લેવી જ જોઈએ ઓફલાઈન, તેના પર સૌથી વધુ ભાર મુકાયો હતો। ત્યાં સુધી રાજ્ય સરકારની, ગુજરાત રાજ્યની વાત છે ત્યાં સુધી રાજ્ય સરકારનો મત છે કે 12મા ધોરણની પરીક્ષા ઓફલાઈન લેવાવી જ જોઈએ। તેમાં બે મત પ્રવર્તી રહ્યા છે કે આ ઓફલાઈન પરીક્ષા લેવી, પરંતુ કઈ રીતની લેવી, એટલે કે એમસીક્યુઝ એટલે કે એક પ્રશ્નના 4 વિકલ્પ આપીને ટૂંકા ગાળામાં એ એક્ઝામ પતાવી કે પછી 2 થી 3 કલાકની જે નિયત ધોરણે પરીક્ષા લેવામાં આવે છે, અત્યાર સુધી જે પ્રકારે લેખિત પરીક્ષા લેવામાં આવતી છે તે રીતે લેવી। એક તબક્કે એવું લાગી રહ્યું છે કે શિક્ષણ પ્રધાન જે થોડી ક્ષણમાં જે પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ રહી છે તેમાં વૈકલ્પિક અને લેખિત એટલે જે સમયગાળો છે પરીક્ષાનો તે ટૂંકો થઈ જાય અને તેવી રીતે ઓફલાઈન પરીક્ષા લેવાય તે પ્રકારનો નિર્ણય જાહેર કરી શકે। બની શકે છે ગીતા કે તમામ કેટલા માર્ક્સની એક્ઝામ્સ લેવાની તે અંગે પણ કોઈ નિર્ણય લેવાય કે 70 માર્કની લેવી કે 100 માર્કની લેવી? આવી ચૂક્યા છે, પ્રેસ કોન્ફરન્સ શરૂ થવામાં છે। હવે વધુ વાત તમે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જણાવશે। જી આભાર ગીતા, તમામ જાણકારી બદલ। તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં જે આ બેઠક થવા જઈ રહી છે અને હવે બેઠક શરૂ થઈ ચૂકી છે। થોડી વારમાં શિક્ષણ મંત્રી સાથે જે અધિકારીઓ આ બેઠકમાં ભાગ લીધો છે તેમાં ચર્ચાના અંતે કયા પ્રકારના પરીક્ષા લેવી તે અંગે જાહેરાત કરવામાં આવશે, કારણ કે ધોરણ 12ના વિદ્યાર્થીઓ જે છે તેઓ ખૂબ જ ગડમથલ પરિસ્થિતિમાં હતા, અસમંજસ પરિસ્થિતિમાં હતા કે તેમની પરીક્ષા લેવાશે કે નહીં લેવાય, લેવાશે તો કઈ રીતે લેવાશે તે અંગે પણ ઘણા પ્રકારની ચર્ચાઓ ચાલતી હતી। તો થોડી જ વારમાં એ પ્રેસ કોન્ફરન્સ શરૂ થશે અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોઈ ચોક્કસ નિર્ણય પર આવશે કે આખરે ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા બાબતે કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। ધોરણ 12ના વિદ્યાર્થીઓ કે તેમણે સાબરકાંઠામાં પણ અધિક કલેક્ટર HR મોદીને એક આવેદનપત્ર આપ્યું હતું અને તેમણે રજૂઆત કરી હતી કે સરકાર તારીખો પર તારીખ આપી રહી છે, પરંતુ હજુ પરીક્ષા બાબતે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં નથી આવ્યો અને ઓલ પાસ પોલિસી મુજબ સરકાર દ્વારા દરેક 12માના વિદ્યાર્થીઓને પાસ કરી દેવા જોઈએ અને કોલેજ પ્રવેશ માટે વૈકલ્પિક પરીક્ષા લેવાવી જોઈએ। ત્યારે રાજ્યના તમામ વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવો જોઈએ તેવી પણ એક માંગ હતી, પરંતુ હવે અલગ અલગ જે સૂચનો જે આવ્યા છે અને તેમાં કઈ એવી યોગ્ય પદ્ધતિ છે જેના આધારે પરીક્ષા લઈ શકાય અને પરીક્ષા જો લેવાય તો કેટલા માર્ક્સની હોઈ શકે છે, તેમાં MCQ કેટલા માર્ક્સના હોઈ શકે છે, તેમાં લિખિત જવાબ આપવાનો હોય છે તે કેટલા માર્ક્સના હોઈ શકે છે, તો તે તમામ બાબતોનો ખુલાસો એ થોડી જ વારમાં થવાનો છે। પરીક્ષા કેવી રીતે લેવી તેવી જે વિવિધ અટકળો જે થઈ રહી છે, સૂચનો જે મંગાવવામાં આવ્યા હતા, ત્યારે હવે ખુદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તમામ અટકળોનો અંત લાવીને કોઈ ચોક્કસ નિર્ણય પર આવશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે, કારણ કે ધોરણ 12ના વિદ્યાર્થીઓ એ
ખૂબ જ ગભરાયેલા જોવા મળ્યા હતા. તેઓ કેટલાક લોકો તો ડિપ્રેશનમાં આવી ગયા હોય તેવી તેઓ વાતો કરતા હતા. એટલે પરીક્ષા લેવા બી જોઈએ એવું આજરોજ માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય મિટિંગ મળી હતી. તેમાં નક્કી થયા પ્રમાણે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષાઓ હાલની પદ્ધતિ પ્રમાણે લેવામાં આવશે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ પરીક્ષાઓ તારીખ 1/7/21 ગુરુવારથી ચાલુ થશે. સમગ્ર રાજ્યમાં 1,40,000 વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં અને 5,43,000 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં, એમ કુલ 6,83,000 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે. દર વર્ષની ચાલુ પદ્ધતિ પ્રમાણે વિજ્ઞાન પ્રવાહ ભાગ 1 50 ગુણની બહુ વિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગ 2 ગુણાત્મક 50 ગુણની 3 કલાકની પરીક્ષા રહેશે. આ જ પ્રમાણે સામાન્ય પ્રવાહની 100 ગુણની વર્ણનાત્મક પરીક્ષા લેખિત અભ્યાસક્રમની 3 કલાકની રહેશે. સંપૂર્ણ SOPનું ચુસ્તપણે પાલન થાય એ પ્રમાણે માનનીય મુખ્યમંત્રીશ્રીએ કડક સૂચના તંત્રને આપી છે. સરકાર વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય, ભાવિ અને કેરિયર એ ત્રણેયનું ધ્યાન રાખે એવી સૂચના માનનીય મુખ્યમંત્રીશ્રી તરફથી સમગ્ર તંત્રોને આપવામાં આવી છે. SOP પ્રમાણે પરીક્ષા ખંડમાં 20 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. હાલની વ્યવસ્થામાં પરીક્ષા કેન્દ્રો અને પરીક્ષા ખંડો એમાં જરૂરી વધારો કરવામાં આવશે. વિદ્યાર્થીને પોતાના નિવાસ સ્થાનથી નજીકમાં નજીક તાલુકા મથક પર કેન્દ્ર મળી રહે, પરીક્ષા કેન્દ્ર મળી રહે, એની સુવિધા મળી રહે એ પણ મને મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે. કોરોના સંબંધિત કોઈ પણ કારણસર તો વિદ્યાર્થી ગેરહાજર રહેશે તો 25 દિવસ બાદ સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષાની તક આપવામાં આવશે. ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પણ આ જ પ્રમાણે 2 તબક્કામાં લેવામાં આવશે. બાપુ, જે ત્રીજી લહેર આવી રહી છે, બીજી લહેરમાંથી શિક્ષણ વિભાગ શું શીખે છે અને વિદ્યાર્થીઓ માટેની કેવા પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવશે? જો સ્કૂલિંગ શરૂ થાય છે
વિદ્યાર્થીઓની સ્વાસ્થ્યની સલામતી અને સુરક્ષાની તમામ જે ગાઈડલાઈન છે એનું ચુસ્તપણે પાલન કરીશું. વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એનું અમે ધ્યાન રાખીશું અને પાલન પણ કરીશું. બાપુ નવા કોઈ પણ જે માસ પ્રમોશનની અંદર પરિણામને જાહેર કરી જે વાલીઓ માસિક લેવા જાય છે તો સ્કૂલો નવા સત્રની ફી પહેલી માંગે છે તો પછી પરિણામ ત્યારે એનો જે સમિતિની ભલામણો છે એ લગભગ તૈયાર થઈ જવા આવી છે. એક બે દિવસમાં બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. સર, ધોરણ 10 માસ પ્રમોશનમાં જે એડમિશન માટે કમિટી બનાવવાની હતી અને નિર્ણય લેવાના હતા કે કયા પ્રકારે એડમિશન આપવા, તો સર એ મુદ્દે કોઈ નિર્ણય લેવાયો છે? મેં એ તો કહ્યું કે ભલામણો તૈયાર થઈ રહી છે અને એકાદ બે દિવસમાં તેને ફાઇનલ કરીને બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. બાપુ, નવું શૈક્ષણિક સત્ર પણ શરૂ થશે. ફીનું સ્ટ્રક્ચર કંઈ ડિક્લેર થઈ રાજ્ય સરકાર એ પછી બેસી નક્કી કરીશું. ખાસ 10મામાં જે આપણે માસ પ્રમોશન આપ્યું છે સીધી માર્ક્સ છે, અત્યાર સુધી જે ફોર્મ ભરાયા છે એમના જે ફીનું સંદર્ભ છે, પરીક્ષા ફી લીધી છે, રાજ્ય સરકાર પરત આપશે એવું કોઈ આયોજન ખરું કે નહીં? હવે પછી સંચાલકો અને વાલીઓને સાંભળીને નક્કી કરીશું. થેન્ક યુ. ધોરણ 12ની પરીક્ષા 1 જુલાઈ 2021થી શરૂ થશે. કુલ 3 કલાકની પરીક્ષા હશે. એક વર્ગખંડમાં 20 પરીક્ષાર્થીઓને પરીક્ષા માટે બેસાડવામાં આવશે અને કોરોના ગાઈડલાઇનનું પાલન થાય તે માટે સ્ટાન્ડર્ડ ઓથોરિટી જે પ્રોસિજર જે છે, ઓપરેટિંગ પ્રોસિજર છે તેનું પાલન કરવામાં આવશે, SOPનું પાલન. અને ધોરણ 10ના રિપીટરની પરીક્ષા પણ આ જ પ્રમાણે લેવામાં આવશે. તો જે પરીક્ષાર્થી ગેરહાજર હશે તેમની પરીક્ષા પૂર્ણ થયાના 25 દિવસ બાદ તેમની ફરીથી પરીક્ષા લેવામાં આવશે. કોરોના ગાઈડલાઇન પ્રમાણે જે પરીક્ષા યોજવામાં આવશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગેની માહિતી આપી કે 1 જુલાઈથી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષા ખંડમાં 20 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. તો કોરોનાની SOPનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. તો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરવામાં આવશે, ચુસ્ત પાલન કરવામાં આવશે, જેથી કરીને જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે વર્ગખંડમાં આવે તેમાં તેમને કોઈ સંક્રમણનો ભય ન રહે. જે પરીક્ષા સેન્ટરની અંદર પરીક્ષા ગોઠવવામાં આવનાર છે તેમાં પણ કોરોના ગાઈડલાઇન મુજબ જ તેને સેનેટાઇઝ કરવામાં આવશે. તમામ નીતિ નિયમોનું પાલન કરવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. સાથોસાથ જે બોર્ડના જે અધિકારીઓ જે છે તે પણ ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારીઓ હશે, જેથી કરીને જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવે તેમને કોઈ તકલીફ ન પડે. વર્ગખંડની અંદર તમામ નિયમોનું પાલન થાય તેનું પણ સુચારુ રૂપે નીતિ નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે પણ તેની બાબતની નોંધ લેવામાં આવશે. અને 3 કલાકની આ પરીક્ષા હશે, MCQ હશે અને લેખિત પરીક્ષા હશે. તો ધોરણ 10ના રિપીટર માટેની પણ આ જ પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે. ગેરહાજર વિદ્યાર્થીને 25 દિવસ બાદ ફરીથી પરીક્ષા આપવાની રહેશે કે જેઓ પરીક્ષા આપવા નથી આવ્યા 1 જુલાઈ 2021થી અને જો તેઓ ગેરહાજર રહે તો પરીક્ષા પૂર્ણ થયાના 25 દિવસ બાદ તેમણે ફરીથી પરીક્ષા આપવા માટે આવવું પડશે. તો અતિ મહત્વનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી જે અસમંજસભરી સ્થિતિ હતી કે આખરે ધોરણ 12ની પરીક્ષા ક્યારે લેવામાં આવશે, કઈ તારીખ હશે, અને આખરે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એ વાતનો ખુલાસો કર્યો અને સ્પષ્ટતા કરી કે પરીક્ષા લેવામાં આવશે 1 જુલાઈ 2021થી. બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષાઓ હાલની પદ્ધતિ પ્રમાણે લેવામાં આવશે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ પરીક્ષાઓ
તારીખ 1/7/21 ગુરુવારથી ચાલુ થશે. સમગ્ર રાજ્યમાં 1,40,000 વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં અને 5,43,000 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં, એમ કુલ 6,83,000 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે. દર વર્ષની ચાલુ પદ્ધતિ પ્રમાણે વિજ્ઞાન પ્રવાહ ભાગ 1 50 ગુણની બહુ વિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગ 2 ગુણાત્મક 50 ગુણની 3 કલાકની પરીક્ષા રહેશે. આ જ પ્રમાણે સામાન્ય પ્રવાહની 100 ગુણની વર્ણનાત્મક પરીક્ષા લેખિત અભ્યાસક્રમની 3 કલાકની રહેશે. સંપૂર્ણ SOPનું ચુસ્તપણે પાલન થાય એ પ્રમાણે માનનીય મુખ્યમંત્રીશ્રીએ કડક સૂચના તંત્રને આપી છે. સરકાર વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય, ભાવિ અને કેરિયર એ ત્રણેયનું ધ્યાન રાખે એવી સૂચના માનનીય મુખ્યમંત્રીશ્રી તરફથી સમગ્ર તંત્રને આપવામાં આવી છે. SOP પ્રમાણે પરીક્ષા ખંડમાં 20 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. હાલની વ્યવસ્થામાં પરીક્ષા કેન્દ્રો અને પરીક્ષા ખંડો એમાં જરૂરી વધારો કરવામાં આવશે. વિદ્યાર્થીને પોતાના નિવાસ સ્થાનથી નજીકમાં નજીક તાલુકા મથક પર કેન્દ્ર મળી રહે, પરીક્ષા કેન્દ્ર મળી રહે, એની સુવિધા મળી રહે એ પણ મને મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે. કોરોના સંબંધિત કોઈ પણ કારણસર તો વિદ્યાર્થી ગેરહાજર રહેશે તો 25 દિવસ બાદ સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષાની તક આપવામાં આવશે. ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પણ આ જ પ્રમાણે 2 તબક્કામાં લેવામાં આવશે. તો અંગે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા ગીતા